દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો પોર્શન પુનઃ શરૂ કરાયો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો પોર્શનને ભારે વરસાદને કારણે કાદવ અને કીચડ ભરાઈ જવાથી છેલ્લા કેટલાક દિવસથી બંધ કરવામાં આવ્યો હતો। જો કે હવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો એક્સપ્રેસવેને સતત વરસાદને કારણે થોડા સમય માટે બંધ રાખવો પડ્યો હતો। કાદવ અને કીચડ ભરાઈ જવાથી બંધ કરી દેવામાં આવ્યો હતો। જો કે ફરીથી આ માર્ગ પર શરૂ કરવામાં આવ્યો છે। વડોદરા તરફથી સુરત તરફ જતા વાહન ચાલકો અંકલેશ્વરના પૂનગામ નજીક એક્સપ્રેસ વે પરથી ઉતરી અંકલેશ્વર, હાસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકશે। આ જ રીતે સુરત તરફથી વડોદરા તરફ જતા વાહન ચાલકો પણ સ્ટેટ હાઈવે પરથી અંકલેશ્વરના પૂનગામ થઈ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે। આ માર્ગ પર શરૂ થવાથી ભરૂચ અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહન ચાલકોને મદદ મુક્તિ મળશે। ત્યારે એક્સપ્રેસ પુનઃ શરૂ કરવામાં આવતા પૂનગામ પાસે માર્ગ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। तो जाते बनाई लेवाना। डंडा के काढ़ा डंडा वगैरह है ऊपर ठीक है ले लो तो डंडा का काम आपको नीचे कर लेते हैं बंदोबस्त आया नीचे से તમે બીમાર હો તમે શું કરવા આ પ્લાસ્ટિક ની માંડ લગાવ્યું હા એટલે આપણે ચપ્પલ ગરમી લાગે તો પેલા તો લાગે તો આવ્યા હા